ડભોઈ તાલુકાનું બોરિયાદ ગામનું તળાવ સુકાઈ ગયું છે. પશુ પંખીની ચિંતા કરી ગ્રામજનો દ્વારા તળાવમાં પાણી ભરાઈ રહ્યું છે. હાલમાં દેશભર સહિત રાજ્યમાં અને ડભોઈમાં કાળઝાળ ઉનાળાની ગરમીમાં 40 ડિગ્રી ઉપરાંત તાપમાન હોય ત્યારે ડભોઈ તાલુકાના બોરિયાદ ગામે તળાવ પૂરું કટ થઈ જવા પામ્યું હતું. ગામના પશુઓને પાણી પીવાની ચિંતા કરી સમગ્ર ગામના ખેડૂતોના ખેતરોમાં આવેલા બોરના પાણી તળાવમાં પાઇપો વડે તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ગામ જેવો અન્ય ગામો પણ પાણી ભરવામાં આવે તો પક્ષીઓને પાણી માટે એમ ભટકવું ના પડે. હાલ 40-44 ડિગ્રી તાપમાન વધી રહ્યું છે, જેથી કરી મૂંગા પક્ષીઓ પશુઓ પાણી પી શકે અને પાણીમાં રહી શકે તે પ્રમાણેનું તળાવમાં પાણી ભરવામાં આવી રહેતા માનવતાની મહેક પ્રસરી જવા પામી હતી. ગામ બોરિયાદ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. બોરિયાદની ભાગોળમાં આવેલું તળાવ ભર જેઠ મહિને બિલકુલ સુકાઈ ગયેલું હોય. મૂંગા પાણીઓને પાણી પીવા માટેની બહુ વલખા મારતા હોય છે. આવા જ સમયમાં બાજુમાં કૂવો ધરાવતા ગૌરંગભાઈ કનુભાઈ પટેલ છેલ્લા 2-3 વર્ષથી તળાવમાં પોતાના કૂવાનો બોર ચાલુ કરી અને પાણી ભરે છે. આ એક માનવતાને વખાણવા જેવું છે. આ કળિયુગમાં લોકો પૈસા આપીને પાણી નથી આપતા, પરંતુ આ એમની ઉદારતાને લઈ મૂંગા પાણીઓને એક પાણી પીને સંતોષ થાય એવું કાર્ય કરી રહ્યા છે. કેટલા ટાઈમથી ચાલુ છે? અને આ છેલ્લા 2-3 વર્ષ, આ છેલ્લા 2-3 વર્ષથી એમનો બોર ચાલુ થયો ત્યારથી પાણી ભરે છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.